કેશોદ જલારામ મંદિરે છેલ્લા ઘણા વર્ષોથી યોજાતા નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પમાં અત્યાર સુધીમાં 310 જેટલા નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવ્યા છે, જેમાં લગભગ 22,062 જેટલા મોતિયાના દર્દીના ફ્રી ઓપરેશન રણછોડદાસજી હોસ્પિટલ રાજકોટ દ્વારા કરવામાં આવ્યા છે, જેથી લોકોને લાખો રૂપિયાની રાહત થઈ છે। જલારામ મંદિરે પહેલા અને ત્રીજા રવિવારે વર્ષોથી રણછોડદાસ આશ્રમ ટ્રસ્ટ રાજકોટના સહયોગથી નેત્ર નિદાન કેમ્પ રાખવામાં આવે છે। ગત રવિવારે યોજાયેલા કેમ્પની શરૂઆત કેમ્પમાં ભોજનના દાતા પ્લાસ્ટિક એસોસિએશનના પ્રમુખ ભરતભાઈ કક્કડ તથા સભ્યો જલારામ મંદિરના ટ્રસ્ટી રમેશભાઈ, દિનેશભાઈ કાનાબાર, ભારત વિકાસ પરિષદના પ્રમુખ મહાવીરસિંહ જાડેજા, મામલતદાર ત્રિવેદી સાહેબ, ડોક્ટર ભૂમિ વણપરિયા, ભીમાભાઈ, સુરેશભાઈ, રફીકભાઈ મેડા વગેરે મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આ કેમ્પમાં 225 જેટલા દર્દીઓને ડોક્ટર પરિતોષ પટેલ તથા શ્વેતા પટેલ દ્વારા તપાસીને 67 દર્દીઓને ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા। તેમજ ડોક્ટર ભૂમિ વણપરિયાએ સાંધાના દુખાવા, સાયટિકા વગેરેની સારવાર નિઃશુલ્ક આપી હતી। કેશોદ જલારામ મંદિર દ્વારા જલારામ બાપાના આદર્શો સાથે કરવામાં આવતી દરેક સેવાઓ નિઃશુલ્ક કરવામાં આવે છે, તેમજ દરરોજ સાંજનો અન્નક્ષેત્ર પણ ચલાવવામાં આવે છે। મહાવીરસિંહ જાડેજા તથા ભગવતસિંહ દ્વારા દર્દીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। જય જલારામ। કેશોદ જલારામ મંદિર દ્વારા અવનવી સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, જેની અંદર ખાસ મહિનાની અંદર 2 આઈ કેમ્પ કરવામાં આવે છે, જેમાં પહેલા અને ત્રીજા રવિવારે દરરોજના માટે આ રીતનો કેમ્પ હોય છે। આજરોજ યોજાયેલા કેમ્પની અંદર લગભગ 250 જેટલા દર્દીઓએ ભાગ લીધો હતો, જેમાંથી 67 જેટલા દર્દીઓને ઓપરેશન માટે રણછોડદાસજી આશ્રમ રાજકોટ મોકલવામાં આવેલા છે। અવારનવાર યોજાતા આ કેમ્પની અંદર અત્યાર સુધીમાં 310 કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેની અંદર 22,012 જેટલા દર્દીઓને અત્યાર સુધી સફળ ઓપરેશન દ્વારા એક નવી દ્રષ્ટિ આપવામાં આવેલી છે। અત્યારે અમારા જે કેમ્પ થાય છે એ કેમ્પની અંદર જુદા જુદા દાતાઓ દ્વારા અમને આર્થિક સહયોગ મળતો હોય છે। આજના ભોજનદાતા તરીકે પ્લાસ્ટિક એસોસિએશનના ભરતભાઈ અને એના ગ્રુપ દ્વારા આ આયોજન આજે કરવામાં આવેલું હતું, એ બદલ પણ એમનો આભાર માનીએ છીએ। થેન્ક યુ વેરી મચ।